ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા રાજ્યોમાં પલ્સર મોટરસાયકલ ઉપર રેકી કરી દિવસની 100 થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓ કરનાર આંતરરાજ્ય રીઢા આરોપીને દબોચી વણ શોધાયેલ ઘરફોડ ચોરીના કુલ 24 ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જિલ્લા એલસીબી પોલીસને આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર જીમી ઉર્ફે દીપક બિપિન શર્માને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ઘરફોડ આરોપી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી, માંડવી, માંગરોળ, કોસંબા, ઓલપાડ વિસ્તારમાં દિવસમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતો હતો, જેમાં અગાઉ સુરત જિલ્લા પોલીસ દ્વારા આરોપીઓને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ શોધ કરવામાં આવી હતી અને આરોપી પકડાયો ન હતો, જેમાં સુરત જિલ્લા એલસીબીને મળેલી પાકી બાતમીના આધારે આરોપી જીમી ઉર્ફે દીપક બિપિન શર્મા રહે નંદુરબાર, મહારાષ્ટ્રનાનો પોતાની ફરજ પલ્સર મોટરસાયકલ નંબર HR 36AV1129 લઈ જોખા વાવ રોડ ઉપરથી સુરત શહેર તરફ જનાર છે, જેને કાળા કલરનું હેલ્મેટ પહેરેલ છે અને ખભે મોટી બેગ લટકાવેલ છે. જે હકીકતના આધારે નાકાબંધી કરી આરોપીને મોટરસાયકલ પર લઈ પસાર થતા દબોચી લીધેલ અને તપાસ કરતા તેની પાસેથી ઘરફોડ ચોરી કરવાના સાધનો તથા રોકડ રકમ સાથે મળી આવતા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવેલ, જેમાં આરોપીએ કબૂલ કર્યું હતું કે સુરત જિલ્લા વિસ્તારમાં ચોરી કરેલ સામાન, સોના ચાંદીના દાગીનાઓ દિલ્હી તથા ગોવા ખાતે વેચાણ કરી મળેલ રોકડ રકમ ખાવા પીવા તથા ફરવામાં ખર્ચ કરી નાખેલ હોવાનું જણાવેલ, જેથી આરોપીને નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી જિલ્લા એલસીબી તથા બારડોલી પોલીસની ટીમ રીઢા આરોપી જીમી ઉર્ફે દીપક બિપિન શર્માને સાથે રાખી દિલ્હી ખાતે જઈ તપાસ કરી સોના દાગીનાઓ વેચાણ કરેલ, જેમાંથી ₹15,55,680 નો મુદ્દામાલ રિકવર કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.